રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખાના ખરાબી સર્જી છે। ક્યાંક વીજળી પડી તો ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિએ ભારે નુકસાન પહોંચાડ્યું છે। અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજ્યના વિસ્તારોની કમોસમી વરસાદે કેટલી હદે ગમરોડી નાખ્યા છે। નવસારી, સુરત, દાહોદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। બારડોલી પંથકમાં આવેલા વાવાઝોડાથી બધું જ તબાહ થઈ ગયું છે। ભૂક્કા બોલાવી દેતા પવનથી બારડોલીમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા। આ તરફ નવસારીમાં અપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી તો દાહોદમાં પણ મિની વાવાઝોડાએ તબાહી મચાવી। દેવગઢ, બારિયા સહિતના તાલુકાઓમાં તોફાની પવનથી ચારે બાજુ નુકસાન થયું તો તેજ પવનથી ઘણા કાચા મકાનોના છાપરા ઉડ્યા। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો રસ્તાઓ બંધ થયા છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો છે। 20,000 હેક્ટર જમીનમાં તલનું વાવેતર કર્યું હતું। ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા તલના પાકનો સોથ વળી ગયો છે। તો આ તરફ ગીર સોમનાથમાં તોફાની વરસાદે ભારે તબાહી મચાવી છે। વાવાઝોડા જેવી સ્થિતિની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ પાક પર ખતરો આવી પડ્યો છે। સ્થિતિ એટલી વિકટ હતી કે તોફાની વરસાદે લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પાડ્યો છે। 4 અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ ચોમાસું આવ્યું નથી ત્યાં જાણે કે મેઘરાજાએ ટ્રેલર બતાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને હાલમાં કેરીની સિઝન છે ત્યારે જ માવઠું ત્રાટકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। તો ગીર સોમનાથના તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, પ્રાચી સહિતના ગામડાઓમાં મિની વાવાઝોડાએ એવો પ્રચંડ પ્રહાર કર્યો કે ગામના ગામ તહેસ નહેસ થઈ ગયા। 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો ત્યારે પવન સામે જે વૃક્ષો છે તે નમી ગયા। જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ। તો વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો। વહેલી સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જો કે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। આથી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વલસાડ શહેરનું આકાશ કાળા ડિબાંગ વરસાદી વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું। આ વરસાદી માહોલ અને આકાશમાં ઘેરાયેલા વાદળોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વલસાડ શહેરની સાથે આસપાસના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સરેરાશ અડધા ઇંચથી 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જો કે વલસાડ શહેર ઉપર ઘેરાયેલા કાળા ડિબાંગ વરસાદી વાદળો અને વરસાદી વાતાવરણના આકાશી દ્રશ્યો મન મોહી રહ્યા છે।